હેલો એવરીવન, વેલકમ બેક. અને આપણે હમણાં જ ડીવાયએસયુ ની મેઇન્સ એક્ઝામના બે પેપર પત્યા છે. તો આજે આપણે આનું પેપર્સનું એનાલિસિસ કરીશું. અને એક વસ્તુ હું તમને ઓનેસ્ટલી કહી દઉં કે મેં હજી સુધી પેપર્સ જોયા નથી. તો આઈ વિલ બી સીઈંગ એઝ એન એસ્પાયરન્ટ, એઝ એન એક્ઝામ આપવા વખતે હું બેસું અને ત્યારે મારા જે રિએક્શન આવે ને એ નેચરલ રિએક્શન થી આપણે પેપર જોઈશું, રાઈટ? કે જેથી તમને આઈડિયા આવે કે પેપરને હું કઈ રીતે પ્રોસેસ કરું છું. પહેલા એક વસ્તુ એ કહીએ, પછી સેકન્ડ એના પરથી હું તમને કેટલાક મારા ઓબ્ઝર્વેશન્સ કહીશ, અને ત્રીજું કે માર્કેટમાં કેટલાક લોકો આને કોઈક રીતે યુઝ કરી રહ્યા છે તો એના પર મારો ઓપિનિયન આપીશ. ઇટ વિલ બી એન્ટાયરલી અપ ટુ યુ ટુ એક્સેપ્ટ ઇટ ઓર નોટ. ઓકે, ચલો. તો વિધાઉટ એની ફર્ધર ડિલે, લેટ અસ ગેટ ઇન ટુ ધી ફર્સ્ટ પેપર. ચલો, તો પહેલું પેપર ગુજરાતી, 3 કલાક, રાઈટ? અને 100 માર્કનું છે. ઓકે, કેટલા ક્વેશ્ચન છે? જો 15 માર્કનો એક છે, રાઈટ? એસે ના ટોપિક. હા, ચલો, 250 માર્કનો એસે પૂછ્યો છે. એસે ના ટોપિક કયા છે? ગ્રીન ઇન્ડિયાની સંકલ્પના 2050 નું ભારત. સારું ટોપિક છે, લખી શકાય. ગ્રીન ઇન્ડિયા પર તમે જુઓ તો ઘણું બધું માર્કેટમાં નહીં, એટલે ઓવરઓલ અત્યારે કરંટ અફેર્સમાં તમને જોવા મળશે. બરાબર, એડિટોરિયલમાં પણ આ ટોપિક રિપીટ થાય છે. 2 દિવસ પહેલા જ વુમન માટે ગ્રીન સ્ટાર્ટઅપની કેટેગરી અને ગ્રીન મશીનરી, રિન્યુએબલ ટેકનોલોજીનો યુઝ, એની વાતો હતી. તો ગ્રીન ઇન્ડિયાની સંકલ્પના 250-300 વર્ડ, એટલે હાર્ડલી તમારે 3 પેજ થયા. આરામથી લખી શકાય. અને માર્ક્સ પણ 15 છે. ઈઝી સવાલ હતો. સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કંપનીઓ. યસ, બજેટમાં પણ ગ્રીન ગ્રોથની વાત કરી છે. સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કંપનીઓ, આઈ ગેસ આના પર તો બહુ બધી વાર આપણે એડિટોરિયલ સાંભળ્યા છે. કદાચ આ વખતે કે આગલા વખતે આના પર આપણે ક્વેશ્ચન કરેલો પણ છે કે ભાઈ યુનિકોર્ન્સ કેમ વધી રહ્યા છે. બરાબર, યુનિકોર્ન એટલે શું? કોઈ પણ કંપનીનું જયારે $1 બિલિયન ટર્નઓવર થઈ જાય ને, વેલ્યુએશન, બરાબર, એના એસેટ્સની વેલ્યુએશન, માર્કેટ વેલ્યુ જયારે $1 બિલિયન ક્રોસ કરે ને, તો એને આપણે યુનિકોર્ન કહીએ છીએ. અને સ્ટાર્ટઅપની ડેફિનેશન આપણે ઓવરઓલ અલગ અલગ ગવર્મેન્ટે આપી છે કે જેને લેસ દેન 5 years થયા હોય અને અમુક વર્ષથી વધારે ના હોય, તો એને આપણે સ્ટાર્ટઅપની ડેફિનેશન કહીએ છીએ. બહુ ઈઝી સવાલ છે. જેને ઇકોનોમીનું થોડું ઘણું બી ખ્યાલ હોય, એ ટોપિક ની કરી શકે. અને ભારતીય યુવાનોની પસંદગી શા માટે? મતલબ કે અહીંયા તમને એ લિંક કરવાનું છે. વન ઇઝ સ્ટાર્ટઅપ એન્ડ યુનિકોર્ન, ધીસ ઇઝ વન સાઈડ. હવે તમારે બીજી બાજુ એ બધું કે ભારતીય યુવાનો આને પસંદ કેમ કરી રહ્યા છે. ઓકે, ચલો, વાંધો નહીં. મનોરંજનનો નવો વિકલ્પ, વેબ સિરીઝના લાભાલાભ. એટલે નવો વિકલ્પ વેબ સિરીઝ, આટલે સુધી એક ટોપિક થયો, અને પછી એના તમારે લાભ અને ગેરલાભની વાત કરવાની છે. આઈ ગેસ આ તો બહુ ઈઝી હતું, રાઈટ? આપણે બધાએ રોજબરોજના જીવનમાં જોયું છે. અને તમે જો ને, આ ત્રણેય સવાલ એવા છે કે જે આઈ ડોન્ટ થિંક કે એના માટે તમારે કઈ બીજી વસ્તુઓ કરવાની જરૂર હતી, રાઈટ? જસ્ટ બેઝિક કોમન સેન્સ હોય, અને તમે જો એડિટોરિયલ, પ્રિલિમ બુસ્ટર અને જીવનમાં છાપવું કે કઈ બી વાતો કરતા હોય, તો આરામથી તમે લખી શકો, રાઈટ? ચલો, ઘણા બધા લોકો એવા બી છે. હું હોઉં ને તો હું છે ને, મે બી આ લઉં અથવા તો આ લઉં, કોઈ બી લઈ શકાય, કોઈ ઇશ્યુ નથી, રાઈટ? ઇવન વેબ સિરીઝમાં ઇશ્યુ શું થઈ જશે ખબર છે? તમે અમુક, આને હું છેલ્લો કેમ લઉં, મારા પ્રેફરન્સ કહું છું. કારણ કે એવું હશે ને, આજે આપણે ગુજરાતીનું પેપર જ ડિસ્કસ કરીશું, ઇંગ્લિશ માટે એક અલગ સેશન લઈ લઈશું 20 મિનિટ્સની આજુબાજુ, રાઈટ? ડોન્ટ વરી. કારણ કે જે બી ડિસ્કસ કરીએ સારી રીતે કરીએ, બરાબર? જો મનોરંજનની વેબ સિરીઝના લાભાલાભમાં પ્રોબ્લેમ શું થશે ખબર છે? તમે એમ કહેશો કે વેબ સિરીઝ આ ટાઈપની છે, એમાં વાયોલન્સ છે, એમાં આ બધું બતાવે છે, આ સારું છે, આ ખરાબ છે, એન્ડ ધેટ્સ ઇટ, રાઈટ? અથવા તો તમે ક્યાં જઈ શકો કે ફોર એક્ઝામ્પલ એની ઇકોનોમિક, પણ આને જોવાની રીત શીખવી પડે. આપણે એસે બનાવવું હોય તો એસે માટે આપણે જોયું હતું કે અલગ અલગ ડાયમેન્શન્સથી જોવાય, પાસ્ટ થી પ્રેઝન્સમાં જવાય, પછી તમે મનોરંજનનો મતલબ સમજાવી શકો, તમે મનોરંજન માટે કયા કયા ઓલ્ટરનેટિવ ટોપિક્સ છે એ તમે કરી શકો, રાઈટ? જો આને બ્રોડ બનાવી શકાય, મનોરંજનનો નવો વિકલ્પ, મતલબ કે એનું મતલબ શું થયો કે જૂના વિકલ્પ કેવું હોય છે કોઈ, જો થઈ શકે પણ તમને બનાવતા આવડવું જોઈએ. જો મનોરંજન એટલે શું? તો કે અહીંયાથી તમે ઇન્ટ્રોડક્શન બનાવી શકો કે વર્ષોથી માણસ શોધી રહ્યો છે કે મારે જિંદગીમાં ખુશ થવું છે. ખુશ થવા માટે રસ્તાઓ કયા કયા છે? પેલા માણસે કંઈક બનાવવાનું ચાલુ કર્યું, પછી મૂર્તિઓ બનાવી, પછી આ બનાવ્યું, પછી આર્ટ ફોર્મ શોધાયું, પછી ફિલ્મ્સ બની, અને અલ્ટિમેટલી હવે ફિલ્મ્સ આપણા ઘરે, આપણી રીતે, અને એને કહીએ છીએ આપણે એન્ટરટેનમેન્ટનું નવું ફોર્મ, વેબ સિરીઝ. આવી રીતે કંઈક તમે હિસ્ટોરિકલ ઇવોલ્યુશન થી ચાલુ કરી શકો. વેરી નાઇસ. પછી તમે શું કરી શકો કે ભાઈ મનોરંજનમાં બહુ બધી સિરીઝ છે. જો હવે ટોપિક પર જઈએ, નવો વિકલ્પ, તો આપણે વિકલ્પને બતાવી દીધો, અને દરેક વિકલ્પ પર તમે સ્ટોરીમાં ફોર્મમાં કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડના ફોર્મમાં બતાવી શકો. દેન વેબ સિરીઝ શું છે?
વેબ સિરીઝ એ બે વર્ડ નો છે. એક વર્ડ છે સિરીઝ. સિરીઝ એટલે આપણે જેને કહીએ સિરિયલ્સ. તો તમે અહીંયાથી એક કરી શકો કે ભાઈ વર્ષોથી ટીવી પર અને બધી સિરિયલો બધાએ જોઈ હશે. પણ હવે એક નવો કોન્સેપ્ટ છે વેબ, એટલે કે ઇન્ટરનેટની મદદથી ઓટીટી પ્લેટફોર્મ્સ પર તમને જે સિરિયલ સિઝન તમને મળે છે એ બધું શું છે. તો એનાથી તમે કેટલીક ડાયમેન્શન્સ પકડી શકો. કયો ડાયમેન્શન આવે? એક તો કે ઇન્ડિવિજ્યુઆલિટી. બરાબર, દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ પર ફોકસ કરી શકે, જેને જે ગમે છે એ ના કરી શકો. આપણે ઇમ્પેક્ટ પર પછી જઈએ. બરાબર, એ લોકોને કયા કયા ઓપ્શન્સ આપે છે એ તમે જોઈ લઈએ. બરાબર, એ લોકોને ઇન્ડિવિજ્યુઆલિટી પર આપે છે, એ લોકોને ચોઇસ આપે છે. બરાબર, ઓટીટી છે, વેબ છે, તો એ ફ્લેક્સિબિલિટી આપે છે કે તમને જ્યારે મન થાય ત્યારે જોઈ શકો. બરાબર, પછી આખી સિઝન એક સાથે રિલીઝ કરે છે. પહેલા કેવું હતું કે એક એપિસોડ આવે, પછી બીજો આવે, પછી ત્રીજો આવે. રાઈટ, હવે કેવી હાલત છે, બધા એપિસોડ સાથે આવે. તો તમારી ક્યુરિયોસિટીને તમે કન્ટિન્યુઅસલી ઇમેજિન કરી શકો, મતલબ કે તમારી જોડે આવે. દેન તમારી જોડે લિંગ્વિસ્ટિક વેરાયટી છે, અલગ અલગ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન નું બધું જોવા મળે છે. તો આ બધા એના તમે એની ફીચર્સ તરીકે તમે બતાવો. પછી છે ને તમે લાભાલાભને નોર્મલી બી બતાવી શકો, પણ તમે એને કેટેગરાઇઝ કરો કે ભાઈ ફોર એક્ઝામ્પલ જે બી લાભ ગેરલાભ છે એને અલગ અલગ ડોમેઇનમાં કરી શકાય. અમુક સોશિયલ એની ઇમ્પેક્ટ હશે, અમુક એની ઇકોનોમિકલ ઇમ્પેક્ટ હશે, અમુક એની આર્ટ એન્ડ આર્ટિસ્ટિક ઇમ્પેક્ટ હશે ને. કારણ કે ફોર એક્ઝામ્પલ જે પણ લોકો છે આર્ટ નો ફોર્મ છે, બરાબર, તો એક આર્ટિસ્ટિક ઇમ્પેક્ટ હશે. પછી એની કેવી ઇમ્પેક્ટ હશે બીજું વિચારો. પોલિટિકલ ઇમ્પેક્ટ હશે. યસ, તમે જો બહુ બધી સ્ટોરીઝ વેબ સિરીઝની પોલિટિકલ છે. એક ઇથિકલ ઇમ્પેક્ટ છે. રાઈટ, તમે જો હું ખાલી સબ્જેક્ટના નામ જ યાદ કરું છું ઇન અ વે. બરાબર, એક્ઝેક્ટલી. બરાબર, અને પછી તમે એની નક્કી કરી શકો કે માઇન્ડસેટ પર કઈ અસર થાય છે. તમે એની યુથ પર અસરની ચર્ચા કરી શકો. બરાબર, આર્ટ એન્ડ કલ્ચરમાં આપણે બધું ભેગું લઈ શકશું. બરાબર, અને યુથ અને માઇન્ડસેટમાં તમે આવી રીતે કહી શકો. સાયકોલોજીકલ ઇમ્પેક્ટની ચર્ચા કરી શકો, ફિઝિયોલોજીકલ, બિહેવિયરલ, આ બધી ચર્ચાની તમારાથી વાત થાય. રાઈટ, તો તમે જુઓ આટલા ડાયમેન્શનના તમે કવર કરો ને, હાર્ડલી આપણે 3 પેજ લખવાના છે. આ તો મેં તમને બતાવ્યું, આ લીસ્ટ પ્રિફર્ડ ટોપિક છે. પણ તમે જો આને આવી રીતે કવર કર્યો હોય ને તો તમને માર્ક્સ મળશે. રાઈટ, અધરવાઇઝ જો તમે ખાલી એઝ ઇટ ઇઝ ખાલી લાભ આટલા ગેરલાભ આટલા આવું થાય, મજા નહીં આવે. તમારામાં એક ક્વોલિટી દેખાવી જોઈએ કે તમને એનાલિસિસ છે. ઓકે, ચલો હવે આપણે બીજું જોઈએ. 2 વિકલ્પો આપે છે, એમાંથી તમારે વિચાર વિસ્તાર કરવાનો છે. રાઈટ, ચલો વિચાર વિસ્તાર શું હોય તમે મને કહેશો કોઈ? હા, બાય ધ વે આના પર હું એક નવું ઇનિશિયેટિવ વિચારું છું. વિચાર વિસ્તાર પર તમે મને કહેજો. રાઈટ, આઈ વિલ ઓપન અ લિંક. બરાબર, એના પર હું તમારી જોડેથી કહીશ કે તમે એના પર બહુ બધી કોમેન્ટ્સ અથવા તો ગૂગલ ફોર્મ બનાવી દઈશ. અને એના પર તમારે શું કરવાનું કે નવો વિચાર વિસ્તાર છે કે નવો કોટ છે કે એ બધું તમે સબમિટ કરાવો. અને રોજ સવારે 5 મિનિટમાં હું એને સમજાવીશ. બરાબર, 5 મિનિટમાં હું તમને સમજાવીશ. બરોબર, કે એને એક્સપાન્ડ કઈ રીતે કરાય. તો તમને જે પણ વસ્તુ લાગે તો આપણે એને આગળ વધી શકીશું. લુક્સ ગુડ, મજા આવશે. રાઈટ, તો દેટ વિલ બી અ ન્યુ ઇનિશિયેટિવ. પ્રોબેબલી આપણે એને કાલથી જ લોન્ચ કરશું. બરાબર, મજા આવી જશે. બીકોઝ આપણે એઝ યુઝ્યુઅલ આપણે નવું કરવા માટે ટેવાયેલા છીએ, તો વિલ નોટ સ્ટિક ટુ ઇટ. ઓકે, ચાલો તો હવે આપણે જઈએ કે વિચાર વિસ્તારમાં પૂછ્યું છે શું. આપણી વ્યથા અવરને મનના રસની કથા, ઇતરના કઈ અને જીરવી એને જાણીએ વીરા. ઓકે, શું કહે છે કવિ? આપણી વ્યથા અવરને મન રસની કથા, એટલે આપણી વ્યથા અને આપણી આજુબાજુ જે મનને વ્યથા શું છે, તો કે મનને જ્યાં રસ પડે ના પડે એમની કથાની કઈક વાત કરે છે. ઈતરના કઈ એટલે અહીંયાનું કઈક છે, અને જીરવી એને જાણીએ વીરા, એટલે ભાઈ જે જીવી જાણે ને એની કઈક વાત છે. બરાબર, તો આ એક થોડી ઓડ છે. બરાબર, હવે ઘણા લોકોનું એવું કે ભાઈ આ બધી વસ્તુઓ કરી શકાય, તો હું બી માનું છું કે કરી શકાય. પણ તમને જેમાં કમ્ફર્ટ લાગે ને. જુઓ હવે બીજું વાંચીએ. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. ઓબ્વિયસલી આજ લેવાય. રાઈટ, તમે જો સિમ્પલ છે. એની અંદર પૂછ્યું છે શું? કોન્ટ્રાસ્ટ બતાવ્યો છે. રાઈટ, કોન્ટ્રાસ્ટ કેટલો ઈઝી છે કે વ્યક્તિ રમતા રમતા લડી પડે છે. તો રમતા રમતા એક વસ્તુ રમવાની થઈ અને રમવામાંથી અચાનક લડી પડે. તો જો તમે એક્ઝેક્ટલી ઓપોઝિટ વસ્તુઓ છે. હમણાં હું તમને મારો આમાં એંગલ બતાવું. અને હસતા હસતા રડી પડે છે, તો હસે છે અને રડી પડે છે. તમે જુઓ એકચ્યુઅલી છે ને, આ એવું કહેવાય કે એક જ સિક્કો છે, એની બે બાજુ છે. એક સાઈડ હેડ અને એક સાઈડ ટેલ્સ. જેમ કોઈ માણસ સુખી થવાનું વિચારે છે ને, તો ઇનડાયરેક્ટલી દુઃખી થવાની ગણતરી તૈયારી રહે છે. કોઈ માણસ એવું કહે છે કે હું દિવસ
દિવસે જીવવું છે તો એને રાત બી જીવવી પડશે, અને જે માણસ જન્મ્યો છે એની મરણ બી આવશે. તો આ શું બતાવે છે કોટ? એ ડાયકોટોમી બતાવે છે કે લાઈફની અંદર, હવે તમે ક્વેશ્ચન ને જુઓ, લાઈફની અંદર શું છે? લાઈફની અંદર વિરોધાભાસ છે. લાઈફની અંદર ક્યારે શું થઈ જાય ખબર નથી. રમતા રમતા લડી પડે છે, મતલબ કે લડવાનો ઈરાદો નથી, પણ રમવામાં જ લડત એક ભાગ છે ને, લડતા લડતા રમી બી પડે છે, હસતા હસતા રડી પડે છે. જો તમે ઘણી વાર કેવું થતું હોય કે તમે બહુ બધા ખુશ છો, તમારી આંખમાંથી આંસુ આવી જશે. તો એસેન્શિયલી તમે જુઓ કે આ બધી વસ્તુ શું બતાવે છે? આ બધી વસ્તુ બતાવે છે કે ભાઈ માણસ છે, એટલે માણસ છે ને એની અંદર બહુ બધી વસ્તુઓ હોય છે, માણસની જોડે બહુ બધી કોમ્પ્લેક્સિટી છે, સાઇડ્સ છે, બરાબર. અને જે આપણે વિચારીએ છીએ એ વસ્તુઓ થાય છે, એ વસ્તુ આપણને ડ્રાઈવ કરે છે, આપણે એને ડ્રાઈવ કરીએ છીએ. માણસની અંદર એક મુવમેન્ટ ચાલુ રહે છે, સમજાય છે? એ બાબત પર તમે કહી શકો તો માણસાઈની વાત કરે છે, અને માણસ જે પોતાના અલગ અલગ ઇમોશન્સ માંથી પાસ થાય છે ને, એની વાત કરે છે. તો આવું કંઈક તમે લખી શકો, રાઈટ? 1/3 માં તમે એને કરો. ચલો આ ટોપિકને આપણે એકાદ વાર અલગથી ડિટેલમાં કરીશું, પણ હું એકાદ બે લાઈન વાંચી લઉં, પછી હું તમને એનું ડિફિકલ્ટી લેવલ કહી દઉં કે આ કઈ રીતે કરાય ને. 1/3 માં સંક્ષેપીકરણ, એને પણ એક કરવાની રીત હોય છે, કરીશું આપણે. ચલો ક્યારે ઉત્ક્રાંતિમાં અનુકૂલનના વિશિષ્ટ સાધન તરીકે બુદ્ધિ એક સાધન છે, એવું વ્યવહારવાદીઓનું મંતવ્ય છે. વ્યવહારવાદીઓ એટલે જે લોકો કોમન માને છે કે બુદ્ધિને શુદ્ધ બુદ્ધિ તરીકે લેખિત એનું વધુ મૂલ્ય આપવાનું નથી. જ્ઞાન એક કર્તવ્ય કે એના માટેની પૂર્વ તૈયારી છે. વિચાર કરવો એટલે કોઈ સમસ્યાને ઉકેલવાની રીત તૈયાર કરવી. આ બધું ઠીક છે, ઈઝી છે, કરી શકાય, બહુ આરામથી કરી શકાય. આપણે એવું હશે ને તો આવા જ પેપરને આપણે ડિટેલમાં આ બધા ટોપિકને પકડશું. ચલો આનું શું કર્યું? અને વાંચન અને પ્રશ્નોના ઉત્તર, આમાં તો કશું હોતું નથી. તમને ખાલી વાંચતા આવડે કે ભાઈ ઓકે વાર્તા શું છે, અને વાર્તા પરથી તમે એને સમજો તો જનરલી તમારા ક્વેશ્ચન્સ ખોટા પડવાના ચાન્સીસ નથી હોતા, બરાબર. તો આ ટોપિકને પણ આપણે અત્યારે જવા દઈએ છીએ. નીચેની ફોર્મેટ્સમાં આવીએ, બરાબર. ચલો ફોર્મેટ શું કે છે? ગુજરાતના કચ્છ ખાતે તાજેતરમાં પ્રવાસ વિષયક ચર્ચા માટે G20 ની બેઠકનું આયોજન થયું હતું. એના માટે મુખ્યમંત્રીનું નિવેદન તૈયાર કરો. બહુ સિમ્પલ છે. હવે તમે જુઓ, હવેના જે ટોપિક આવે છે ને એના માટે હું તમને અમુક વસ્તુઓ કહીશ. આપણે પહેલા ટોપિકની થીમ લખતા જઈએ. G20 પર શું પૂછ્યું? મુખ્યમંત્રીની સ્પીચ પૂછી. ડોન્ટ યુ થિંક આ એકચ્યુઅલી ઘટના ઘટી હશે? ઓબ્વિયસલી ઘટી હશે, બરાબર. એટ કચ્છ, બરાબર, કચ્છમાં ઘટના ઘટી હશે. યસ. હંમેશા કેવા સવાલ આવે? ફેક્ચ્યુઅલ સવાલ આવે. આને તમે જો રિસેન્ટલી ક્યાંક જોયું હોય તો તમને પાક્ષિકમાં અથવા તો ગુજરાતની રિસેન્ટ જે પણ વેબ ટ્વિટર હેન્ડલ છે એના પર તમને બધું મળી ગયું હોય, બરાબર. ચલો આગળ જઈએ. ભિન્ન ભિન્ન પ્રકારના સાયબર એટેકથી બચવા માટે વિવિધ ભલામણ તો કરતો પત્ર. આ બહુ કોમેડી છે, રાઈટ? આજે જ એક જણે મારું ધ્યાન દોર્યું હતું. આ સેમ સવાલ મેં આ વખતે કવર કરેલો છે. તો માય સરપ્રાઈઝ, મને બી ખ્યાલ નતો, પણ મને નવાઈ લાગી જયારે બેઠો સવાલ મેં આઈ ગેસ કઈ તારીખે મૂક્યો હતો? 7th ક્વેશ્ચન હતો, બરાબર. 7th ક્વેશ્ચન હતો ને એની અંદર આ સવાલ બેઠો રિપીટ થયો છે. મેં આવો જ કંઈક સવાલ પૂછ્યો હતો. યસ, કરેક્ટ. જો હું તમને આપણો M3 2.0 માં બતાવું, ક્વેશ્ચન નંબર 7, રાઈટ. આ જો ક્વેશ્ચન નંબર 7, બરાબર. શું સવાલ પૂછ્યો તો મેં? GS3 ના એંગલથી કે ભાઈ ભારત જોડે આપણે એક રાષ્ટ્રીય સાયબર વ્યૂહરચના કેવી હોવી જોઈએ, શા માટે હોવી જોઈએ, રાઈટ. અને એક્ઝેક્ટલી તમે જુઓ તો સેમ ક્વેશ્ચન આપણને પેપરમાં જોવા મળે છે, રાઈટ. તો યસ, કરેક્ટ. તો આપણને ખબર શું પડી કે ભાઈ, અને આ મારું કોઈ અચીવમેન્ટ નથી. સી આજકાલ સાયબર પોલિસી બજેટમાં લોકસભામાં 2 વાર આવી છે, બરાબર. લોકસભામાં ચર્ચા થાય છે, લોકસભામાં ચર્ચા થાય છે તો એડિટોરિયલમાં આવે છે, એડિટોરિયલમાં આવે છે તો મારા વિચારમાં આવ્યો. હવે હું તમને સમજાવું છું કે કઈ રીતે મારા મગજમાં જે વિચાર આવ્યો એક્ઝામિનરના મનમાં આવ્યો, કેમ કે એક્ઝામિનર માટે કોઈ નવો સોર્સ તો છે નહીં, સમજો તમે, બરાબર. તો હું એવું ના ક્લેમ કરી શકું કે પેપર મારામાંથી આવ્યું. પેપર ઓબ્વિયસલી બધેથી આવ્યું છે, સમજો તમે. તમે જો એક્ઝોસ્ટિવલી સમજતા શીખી જાવ ને તો કોઈ મોનોપોલી છે નહીં. કોઈ જો એવું ક્લેમ કરે કે આપણામાંથી જ આવ્યું, હા આવે. જેમ હું તમને નેચરલી સમજાવું છું કે કેમ આવે. કારણ કે મેં તમને પહેલા બી કીધું હતું કે જયારે હું પ્રશ્નો બનાવું છું ને તો હું આજુબાજુની સિચ્યુએશન વિશે વિચારું છું. હું વિચારું છું કે આ વસ્તુ ચાલે છે તો આના પર બની શકે. અને જુઓ આ સવાલ આવ્યો, રાઈટ. આ પ્રશ્ન મેં બનાવેલી તારીખ કઈ છે?
જો અહીંયા બનાવેલી તારીખ બી મને મળી જશે. 4 ફેબ્રુઆરીએ મેં ક્વેશ્ચન બનાવ્યો હતો, રાઈટ. જો આની આ ડેટ છે, તો 4 ફેબ્રુઆરીએ મને વિચાર આવ્યો હતો, મે બી એ વખતે આ ટોપિક ચર્ચામાં હશે, અને એક્ઝેક્ટલી એટલા માટે તમને આ જ વસ્તુ એક્ઝામના પેપરમાં બી જોવા મળે. હા, ઓબ્વિયસલી આવે, એમ સીધી વાત છે, પૂછાવું જ જોઈએ, રાઈટ. આગળ જઈએ. ચલો, પ્રાકૃતિક ખેતી. હવે આના પર તો કોઈ ના માને તો મને હસવું આવે. નેચરલ ફાર્મિંગ આપણે લાસ્ટ ટાઈમ ના બજેટ થી ફોકસ છે, આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું જોઈએ, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ વારંવાર મેં પણ ચર્ચા કરી છે, અને એના પર બેઠો સવાલ પૂછાયો. તો પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે તેની તરફેણમાં દલીલ કરતો હોય તેવું ચર્ચા પત્ર. ઓકે, ચર્ચા પત્ર શું છે? ચલો હું એક શોર્ટમાં તમને સમજાવી દઉં. મુખ્યમંત્રીની સ્પીચમાં તો કઈ નથી ને, આઈ થિંક ધેટ વિલ બી ફાઇન. અને ભલામણ કરતો પત્ર શું છે? આપના મિત્રને લખવાનો છે. મિત્ર એટલે ઇન્ફોર્મલ લેટર થઈ ગયો, રાઈટ. જુઓ, પત્ર કેવો થયો? ઇન્ફોર્મલ લેટર થયો. એમાં વિષય કઈ લખવાની જરૂર ના હોય, અને એને થોડું ઇન્ફોર્મલી લખવો પડે. કેવી રીતે તમે સ્ટાર્ટ કરી શકો? અરે મિત્ર, શું છે, કેમ, મજામાં ને? અરે હા યાર, જો ને આજકાલ આમ છે, એક જ થોડી ઇન્ફોર્મલ વાતો કરો. મિત્ર છે, કોઈ ઓથોરિટી નથી. દેન તમે ફોર્મલી કહી શકો. ફોર્મલી તમે એને કઈ રીતે લખી શકો કે હા ભાઈ, આપણે આજકાલ હમણાં રિસેન્ટલી એટેક થયો તો આપણા ન્યુક્લિયર મત પર, અને આ બધી જગ્યાએ કેટલી અગત્ય હતું, ખરું ને? તો આ બધી વસ્તુથી બચવા માટે તું પણ મને સવાલ પૂછશો, તો લઈને આપણે મેં થોડું વિચાર્યું છે, અને હું તારી સાથે ચર્ચા કરું. શું આપણે આવું ન કરી શકીએ? આ ટાઈપની ભલામણો ન કરી શકીએ? એવી વાતો કરો. અથવા તો તમે એવું કરો કે તમારો એ મિત્ર છે ને, એ કોઈ પોલિસીમાં છે, બરાબર, એવી રીતે તમે કહી શકો. તમારો મિત્ર છે કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં છે, અને તમે એને એક જ વાત કરો કે હા યાર, તારા ડિપાર્ટમેન્ટનું કોમ્પ્યુટર હેક થઈ ગયું હતું ને, જાણીને બહુ દુઃખ થયું, પણ તને નથી લાગતું કે આની સિક્યોરિટી માટે કામ કરવું જોઈએ? એ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં હોય તો બી બતાવી દો. કોઈ સ્ટોરીથી લિંક કરો. સમજાય છે? પર્સનલ ટચ પ્લસ સ્ટોરી, એ બંને તમે આમાં લાવશો ને તો તમારો એક બહુ સરસ આવશે. કારણ કે એ કેવો લેટર થયો? એ પર્સનલ લેટર થયો, એ પ્રોફેશનલ લેટર નથી. તો થોડું પર્સનલ ટચ દેખાવું જોઈએ. તંત્રીસિંહ ને ચર્ચા પત્ર લખવાનું છે. ચર્ચા પત્ર કેવું હોય ખબર છે? ચર્ચા પત્રમાં પહેલા ટોપિક નું ઇન્ટ્રોડક્શન આવે, પછી એની એક સાઈડ આવે, પછી એની બીજી સાઈડ આવે, અને કોઈ કન્ક્લુઝન ના આવે. ચર્ચા પત્રનો ફીચર આ છે. ચર્ચા પત્રમાં શું કરવામાં આવે ખબર છે? તમે બંને સાઈડની દલીલો મૂકશો, અને તમે લોજિક આપશો બંને સાઈડના, અને પછી તમે રીડર પર છોડી દેશો એકદમ કે હા ભાઈ, હવે તારે જે માનવું એ માન. બરાબર, ચર્ચા કરો. સી, ચર્ચા પત્ર અને ઘણીવાર એનાલિસિસ હોય ને, એમાં ફેર શું પડે? અહીંયા ખાલી ચર્ચા કરવાની છે. એક સાઈડ આ બધું છે, બીજી બાજુ આ બધું છે, એન્ડ ધેટ્સ ઇટ. તમારે આગળ નથી જવાનું. જો અહીંયા બંને સાઈડની દલીલો આવશે નહીં, એક સાઈડની દલીલો આપણને કહી દીધું છે, બાકી ચર્ચા પત્રમાં બંને સાઈડ બતાવવાની હોય. તો તમે અહીંયા કઈ કરશો કે પ્રાકૃતિક ખેતીના પ્રસાર અને પ્રચાર માટે એની તરફેણમાં દલીલો. તો તમે આને કઈ રીતે ચાલુ કરી શકો? તમે ઊંધું બતાવો કે ભાઈ, ફોર એક્ઝામ્પલ, તંત્રીશ્રી અને તમે કહો કે હાલમાં જે બધી વાતો ચાલી રહી છે કે પ્રાકૃતિક ખેતીમાં જે શ્રીલંકાના ક્રાઇસિસ પછી જે સવાલ ઉઠ્યો છે, બરાબર, કે જેમાં આવ્યું હતું કે નેચરલ પ્રોડક્શન ઘટી ગયું છે, અને ફૂડ સિક્યોરિટીને આ બધા પ્રોબ્લેમ થશે, બરાબર, જે વાતો માનવામાં સાચી પણ લાગે છે, કારણ કે આપણે ઓપોઝિટ સાઈડ બતાવી તો પડે. પણ પછી તમે શું કરી શકો? પછી તમે ડાયરેક્ટ ડિટેલમાં જતો રહો કે ફેવરેબલ કેમ હોવું જોઈએ, જમીનની લોન્જિટિવિટી માટે કામમાં આવે, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, એક્ઝેક્ટલી લાસ્ટ બજેટનો મેઇન ટોપિક હતો, બરાબર. આ વખતેના બજેટમાં પણ એનું ખરું એવું વેઇટેજ જોવા મળે છે. તો તમે જો ખાલી તમે બજેટ સ્પીચ સાંભળી હોય ને એકાદ બે એડિટોરિયલ પછી નેચરલી તમે સાંભળ્યા હોય, વારંવાર એડિટોરિયલમાં આ ટોપિક આવે છે, બરાબર. તો સીધી વાત છે. યસ, ડાંગ જિલ્લો છે એ આમાં. હવે આ ટોપિક પર મેં વાંચ્યા નથી પાક્ષિક, પણ પાક્ષિકમાં આર્ટિકલ આવ્યો જ હશે, રાઈટ. તો સીધી વાત છે કે આના પર બી ચર્ચા કરી શકાય, બરાબર. તો આ એક ટોપિક થયો. ચલો, પછી ફર્ધર આપણે આગળ જઈએ. તો સમજ પડી ગયું ને કે આપણે વસ્તુઓને બહુ સિમ્પ્લિફાય કરવાની છે, વસ્તુને કન્ફ્યુઝ નથી કરવાની, રાઈટ. વસ્તુને જેટલી સિમ્પ્લિફાય કરશું ને, એટલું તમને મજા આવશે. કરેક્ટ? આર યુ ગેટિંગ ધીસ? આવે જ. જુઓ, હું તમને શું કઉ છું, કોઈ પણ વસ્તુ જે આજુબાજુમાં થાય છે ને, એ પાક્ષિકમાં આવે જ. પાક્ષિકમાં આવે જ, અને એના પરથી લોકો એનાલિસિસ કરતા હોય તો એમાં પણ આવે જ, રાઈટ. કોઈ એનાલિસિસ ઘરની બહારનું તો કરવાનું નથી. અને જો તમે બધું વાંચ્યું હોય તો તમને ત્યાંથી મસાલો મળી જ રહે. દેન મીડિયા સેન્સરશિપ વિશે આયોજિત પરિસંવાદમાં આપ સહભાગી થયા છો. પરિસંવાદ એટલે શું થયું? એક ઓલું શું કહેવાય, લેક્ચર હતું, એક સેશન હતું, એમાં તમે ગયા, અને એમાં તમે કંઈક પ્રેઝન્ટેશનમાં સાંભળ્યું,
હવે આ ટોપિક કઈ કેવો છે, સીધી વાત છે, મીડિયા અને સેન્સરશિપ પર મને યાદ છે મેં 2 કે 3 એડિટોરિયલ સાંભળેલા છે. આઈ ગેસ હું મારા અલગ એનાલિસિસ આપીશ, તમને મજા આવશે, બરાબર. અને પછી આ તો સિમ્પલ ભાષાંતર છે, પૂછી શકાય, બહુ ઈઝી છે. છેલ્લે તમે જુઓ તો તમને વ્યાકરણને આપણે આજે ટચ નથી કરતા, રાઈટ, કારણ કે વ્યાકરણ ટચ કરવા જઈશું તો આપણો બીજો ટાઈમ જતો રહેશે. તો એક જ પેપર આજે રાખીએ છીએ, હું આના પર મારું એનાલિસિસ તમને આપી દઉં, રાઈટ. ચલો પેપર જોયા પછી તમારા લોકોના શું મંતવ્યો છે, બરાબર. પેપર કેવું હતું કોઈ મને કહેશે, તમારા ઓપિનિયન, ઓનેસ્ટ, અનફિલ્ટર્ડ. આપણે ચલો લખીએ કેવું પેપર હતું. મારા હિસાબે પેપર બહુ ઈઝી હતું. મેં ગુજરાત રિલેટેડ કઈ અલગથી નથી વાંચ્યું ને તો પણ હું 80% પ્લસ વસ્તુઓ આરામથી ક્વેશ્ચન એટેન્ડ કરી શકું, રાઈટ. ઘણું જ ઈઝી હતું. 80% ક્વેશ્ચન હું એક પણ અક્ષર વાંચ્યા વગર લખી શકું, બરાબર. ગુજરાત વિશે મને નથી ખબર તો પણ. ધેન બીજી વસ્તુ કે પેપર છે ને ગમે તે બધા સોર્સમાંથી કોમન હતું. બધા સોર્સમાં તમે જુઓ તો જોવા મળશે. તો કોઈક એવું ક્લેમ ના કરી શકે કે ભાઈ મેં કરાયું તું, હું પણ એવું ના ક્લેમ કરી શકું, ના કોઈ પણ ના કરી શકે, બરાબર. બધાને માટે કેવું હતું, બધા કોમન સોર્સમાંથી જ સવાલ પૂછાયા હતા, કોઈ આઉટ ઓફ ધ વર્લ્ડ સવાલ નતો. તો રાધર એવું બતાવે છે કે તમે ખાલી અને ખાલી જો ઓનલી આઈએએસ ના એડિટોરિયલ સાંભળ્યા હોય ને, મેં છેલ્લા ઘણા ટાઈમથી ખાલી એડિટોરિયલ સાંભળ્યા છે, રાઈટ. હું તમને કહું ને એ એડિટોરિયલ માંથી મારા કેટલા ક્વેશ્ચન સોલ્વ થાય છે. 3 એસે ના ટોપિક ડેફિનેટલી મેં એસેમાં જોયેલા છે. આ ટોપિક પર એસે ઇથિક્સમાં મેં કંઈક ને કંઈક સાંભળેલું છે, રાઈટ. આ G20 પર કોને ના ખબર હોય, અને પ્રવાસ વિશે એક ચર્ચા એટલે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી. ઇવન ઇફ ગુજરાતમાં થયું એને ઇગ્નોર કરો તો પણ તમે ગુજરાત વિશે નથી જાણતા, ગુજરાતના 5 પ્રવાસની જગ્યાઓ તમને યાદ હોય. ઇવન હું તમને બતાવું છું કે ઇવન પાક્ષિકની પણ જરૂર નથી, એટલું ઈઝી છે. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ. અગેન તમે જુઓ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ સવાલ હતો. ઓનલી આઈએએસ ના એડિટોરિયલમાં આ પણ ડિસ્કસ થયું હતું. મીડિયા અને સેન્સરશિપ પર હજારો વાર ચર્ચાઓ આવી છે. હવે હું તમને બીજો સોર્સ બતાવું. પહેલો સોર્સ અહીંયાથી પેપર હતું, યસ. બીજો સોર્સ બતાવું જ્યાંથી આખું પેપર 100% હતું. કયું? સંસદ ટીવી. એમાં 2 લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજમાં આવે છે પર્સપેક્ટિવ, બરાબર. અને ગુજરાતી લેંગ્વેજમાં શું આવે છે? આપકા મુદ્દા, હિન્દી લેંગ્વેજમાં, બરાબર. આપકા મુદ્દા કરીને આવે છે. એની અંદર તમે જોયું હશે ને, તમને અત્યારે કહું, બેઠે બેઠા દરેક ટોપિક પર તમને ડિટેલ ડિસ્કશન જોવા મળશે ને મળશે જ. સમજાય છે? તો ફરી શું જાણવા મળ્યું? સોર્સ ડઝન્ટ મેટર, ઇરિલેવન્ટ છે. ત્રીજો સોર્સ પાક્ષિક. હવે તમે મને કહો પાક્ષિક શું છે? લેટ અસ અન્ડરસ્ટેન્ડ પાક્ષિક, રાઈટ. કારણ કે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. પાક્ષિક શું છે? પાક્ષિક એ ગુજરાત ગવર્મેન્ટનું ઓફિશિયલ પબ્લિકેશન છે, બરાબર. માહિતી ખાતાનું ઓફિશિયલ પબ્લિકેશન છે. તો ગુજરાત રિલેટેડ કંઈ પણ નવું થયું હોય એ તમને ક્યાં જોવા મળે? આમાં જોવા મળે. પ્લસ ગુજરાતી ભાષામાં મેં તમને વારંવાર કહ્યું છે, કરંટ અફેરની કોઈ મેગેઝિનને હું પ્રિસ્ક્રાઇબ કરતો નથી. ગુજરાતનું કરંટ અફેર તમારે વાંચવું હોય અને ગુજરાતી ભાષામાં કંઈ પણ વાંચવું હોય તો સૌથી સારી ભાષા તમને પાક્ષિકમાં નેચરલી જોવા મળે છે. અને એ જ વસ્તુ તમે જુઓ તો અહીંયાથી બી કવર થશે, રાઈટ. ઓફિશિયલ પબ્લિકેશન છે. બીજું કે ગુજરાતમાં ગુજરાત રિલેટેડ 2-4 ઘટનાઓ થઈ હશે, પણ બીજી બધી વાતો પાક્ષિકમાં બી ક્યાંથી લખાયેલી હશે? ઓલ ઇન્ડિયા લેવલે જે થાય એ જ વાતો હશે. અને એ જ વાતો તમને એડિટોરિયલમાં જોવા મળશે, એ જ વાતો તમને સંસદ ટીવીમાં જોવા મળશે. તો ઇફ યુ રીડ પાક્ષિક ઓર એડિટોરિયલ ઓર ધીસ, બધું એકનું એક જ છે. અને મજા ક્યાં આવશે ખબર છે? હવે તમે સનસેટ ટીવી નો પ્રોગ્રામ જોયો, એ જ વસ્તુ તમે થોડા દિવસ પહેલા એડિટોરિયલમાં સાંભળી હતી. મજા આવી ગઈ તમને? સનસેટ ટીવી ના પર્સપેક્ટિવમાં અને આપકા મુદ્દામાં કેવું હોય છે, બહુ બધા એક્સપર્ટ લોકો આવે છે, સેક્રેટરીએટ લેવલના લોકો આવે છે, એ લોકો પોતાનો ઓપિનિયન આપે છે. તો તમને તમારો એ જ ટોપિક સોલિડિફાઈ થઈ ગયો. થોડા દિવસ પછી પાક્ષિક તમે વાંચશો ને, એમાં એ જ વસ્તુ તમને ગુજરાતી ભાષામાં જોવા મળશે. સમજાયું? એક પરફેક્ટ સાયકલ બની ગયું. હવે તમે મને કહો, આના માટે ક્યાંય કોઈ બીજી જગ્યાએ જવાની જરૂર ખરી? બરાબર. તો પ્લીઝ એક લોજિક સમજો કે હમણાં ઇંગ્લિશનું પેપર આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરશું કાલે. એકની એક વસ્તુ પાકી થઈ જશે, વારંવાર તમારા મગજમાં જશે અને તમને શું કરશે? તમને સમજાઈ જશે. પણ આઈ થિંક કે એડિટોરિયલમાં તમે સાંભળ્યું હોય ને, રાઈટ, તો તમારું બહુ આરામથી 90% શ્યોર થઈ ગયું.
બરાબર. મેં થોડા ટાઈમથી ના પાક્ષિક વાંચ્યું છે કે ના હું પર્સપેક્ટિવ રેગ્યુલરલી જોઈ શકું છું, તો પણ મને ભરોસો છે કે આ પેપરને બહુ સારી રીતે હેન્ડલ કરી શક્યો હોત. ધેટ મીન્સ કે કરંટ અફેર્સની જે તમારી તૈયારી હું જ્યાંથી કહું છું ને ત્યાંથી તમારા લેંગ્વેજના આખા પેપર બેઠા નીકળશે. બરાબર. અને કરંટ બેઝ છે એવું ઘણા બધા, હવે કેટલાક ઓપિનિયન્સ કહું, બહુ બધા લોકો XYZ ગ્રુપ્સ અને ક્લાસીસ વાળા ક્લેમ કરે છે કે આખું પેપર એમનામાંથી હતું. હું જરાય ક્લેમ નથી કરતો. હું શું કઉ છું, હા સાચી વાત છે, આખું પેપર એમનામાંથી હતું. બરાબર. આઈ એગ્રી વિથ ધેમ કમ્પ્લીટલી ઇન નેચર એન્ડ સ્પિરિટ. કારણ કે ભાઈ બ્રહ્માંડમાં બીજે ક્યાંક છે તો આવવાનું નથી. ઠીક છે, હવે તમે 200 વસ્તુ કવર કરો તો 200 માંથી જ વસ્તુ નીકળે. બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે તમે પોતાનો ટાઈમ લેંગ્વેજ માટે બહુ યુઝ ના કરતા. મારી એક અલગ એડવાઇસ છે. બહુ બધા લોકોમાં મેં અત્યારે જોયું કે લોકો બહુ બધું લેંગ્વેજ પર ફોકસ કરી રહ્યા છે. ગુજરાતીમાં કરો, ઇંગ્લિશમાં કરો, અહીંયાથી જ માર્ક આવશે. ટ્રસ્ટ મી, ગુજરાતી અને ઇંગ્લિશમાં અમુક લિમિટ પછી માર્ક નહીં વધે. ઇંગ્લિશમાં તમે ગ્રામર કરશો જે આપણા સોર્સિસમાં મોર દેન સફિશિયન્ટલી કવર્ડ છે, તમારું સરસ થઈ જશે. ઇંગ્લિશમાં તમે રોજની ખાલી એક ફોર્મેટ લખશો ને મોર દેન સફિશિયન્ટ છે, થઈ જશે. પ્લસ એક્ઝામ ડીલે ગઈ છે, રાઈટ, એક્ઝામ ડીલે ગઈ છે. તો એક્ઝામ ડીલે થવાને લીધે શું થશે, તમારી તમે જે પણ જગ્યાએ તમારી પ્રેક્ટિસ કરો છો એના માટે તમને ઇંગ્લિશમાં ઘણું બધું મળી જશે. અંગ્રેજી અઘરું નથી. અંગ્રેજીમાં ભૂલ શું પડે છે ખબર છે, તમે ભાષાંતરમાં ફસાયેલા છો. તમે એવું વિચારો છો કે એને ચલો ઇંગ્લિશના પેપર વખતે આપણે એને ડિસ્કસ કરશું. કાલે આપણે કદાચ ઇંગ્લિશના પેપરનું બી ડિસ્કશન લઈ લઈશું. ઠીક છે. પણ આજે આપણે પેપર પૂરતું રાખીએ. અને તમે સમજો પાક્ષિકને કઈ રીતે વાંચવું એને પણ હું એકવાર ચર્ચા કરીશ. પાક્ષિકને વાંચો ને તો કી વસ્તુઓ જ સમજવાની હોય, બહુ કઈ લોડ લેવાની જરૂર હોતી નથી. બરાબર. વસ્તુને એકદમ ઉપરથી જુઓ, લાઇટલી જુઓ, ટોપિકને વિચારો, અને હંમેશા ટોપિક કયા વાંચવાના, હું તમને જનરલ એડવાઇસ આપી દઉં. કયા ટોપિક વાંચવાના, તમે સનસેટ ટીવી જુઓ, પર્સપેક્ટિવ જુઓ, જેમાં બી ઘણી વસ્તુઓ તમારા કામમાં નહીં હોય તો ફિલ્ટર કઈ રીતે કરવાનું, ફિલ્ટર કરવાનો રસ્તો શીખવાડી દઉં. બરાબર. કોઈ પણ ટોપિક છે એ તમારે ક્યારે વાંચવો જોઈએ. સિમ્પલ. જો પહેલી વસ્તુ, ટોપિકને ક્યારે વાંચવાનો, જ્યારે ટોપિકની થીમ એકદમ નેશનલ લેવલે હોય અથવા તો ઇન્ટરનેશનલ લેવલે હોય, એક પોલિસી મેટર પર અસર કરતી હોય, કે એના પર કોઈ બિલ આવવાના ચાન્સીસ હોય કે કોઈ એક્ટ આવવાના ચાન્સીસ હોય, એ લોકોની પબ્લિક લાઈફને અસર કરતી હોય. બરાબર. જનરલી અનબાયસ્ડ હોય. બરાબર. અને કોમ્યુનલ ના હોય, કોઈ એક પાર્ટીના ઇન્ટરેસ્ટને અસર કરતી હોય એવું ના હોય. એટલે ઘણા લોકો એવું કે રામ મંદિર ને એવા ટોપિક આવે ક્યારેય એક્ઝામમાં ના આવી શકે. બરાબર. કોઈ ડિફિકલ્ટ સિચ્યુએશન છે ક્યારેય ના આવે, કારણ કે પેપર હંમેશા કેવું કાઢવું પડે, પેપર હંમેશા ન્યુટ્રલ કાઢવું પડે. તો બધા કોન્ટ્રાવર્શિયલ ટોપિક છે ને એ બધા નીકળી જાય. સોશિયલ વેલફેરની આજુબાજુ જ હોય. બરાબર. પાર્લામેન્ટના પેન્ડિંગ બિલ પર જનરલી ના આવે. પણ હા, એવું કોઈ બિલ છે કે જે વર્ષોથી બાકી હતું, જેમ કે આપણે સિક્યોરિટી પર છે. બરાબર. સિક્યોરિટી રિલેટેડ આપણી કોઈ પોલિસી નથી તો એના પર આવવું જ જોઈએ ને આવે જ. બરાબર. ડેટા પ્રાઇવસી છે, જે વસ્તુ વારંવાર ચર્ચાઓ થઈ છે આવે. પણ બાકી કોઈ ફાર્મનો એક નાનકડો સુધારો છે કે એવી કોઈ વસ્તુ છે તો એના પર જનરલી પેપરમાં ના આવે. ઠીક છે. તો બહુ કોમન વસ્તુઓ છે. આ ફિલ્ટર તમે લગાવશો ને તો તમે જાતે તમે નક્કી કરી શકશો કે હા આ ટોપિક મારે કરવા જેવો છે કે નહીં. ઓકે. હવે તમારા બીજા કોઈ સવાલ હોય. કોન્ટ્રોવર્શિયલ મેટર ક્યારેય ના આવે. બરાબર. સીધી વાત છે. કારણ કે ભાઈ કોઈની ને કોઈની ફિલિંગ આહત થઈ જાય ને પછી સવાલ કેન્સલ કરવો પડે ને લોકોને બોનસ આપવા પડે, એવા જીપીએસસી રિસ્ક ના લઈ શકે. ઠીક છે. તો લોજિક તમે સમજો. મારા હિસાબે પેપર ઈઝી થી બહુ ઈઝી વચ્ચે હતું. બરાબર. બહુ આરામથી તમે નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ થી જાઓ પેપરમાં તો 100 માંથી 40-50 માર્ક તો આરામથી આવે ને ગુજરાતીમાં 50% માર્ક્સ ઇઝ વેરી ગુડ માર્ક્સ. બરાબર. જે લોકો માનતા હોય કે ગુજરાતીમાં 70 માર્ક્સ આવે, થોડું વિચારજો. ઠીક છે. ગુજરાતીમાં 50 માર્ક્સ, 45-50 માર્ક લાવી શકે એવું પેપર હતું. એટલીસ્ટ જે ફોર્મેટ અને જે પેપર હતું એમાં મને કઈ એવું ના લાગ્યું કે જેના માટે તમારે કઈ બહુ નવું કરવું જોઈએ. રાઈટ. તો તમે લેંગ્વેજને લિમિટેડ વેટેજ આપજો. બરાબર. લેંગ્વેજ માટે મેક્સિમમ તમે દિવસમાં 30 મિનિટ આપો. અને એ પણ રોજની એક ફોર્મેટ કરો. બહુ થઈ ગઈ. પત્ર લેખન એક જ પત્ર ગુજરાતીમાં લખી દો, એક જ ઇંગ્લિશમાં લખી દો. ધેટ્સ ઇટ. વધારે કઈ લખવાની જરૂર નથી. બીજા કોઈ દિવસે બીજો ટોપિક લઈ લો, ઇંગ્લિશમાં ગુજરાતીમાં બેમાં લખી દો, કરી દો. રાઈટ. ઇંગ્લિશમાં કઈ રીતે કરવું એને આપણે પછી ચર્ચા કરશું. ઇંગ્લિશના પેપરનું એનાલિસિસ આપણે પછી કરશું. રાઈટ.
હોપફુલી તમને એનાલિસિસ માં બરાબર આવ્યું કે પછી 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 બધું ડિસ્કશન પછી રાઈટ એના રિલેટેડ હું આખો એક અલગ સેક્શન લઈ લઈશ ઓકે તો આપણું રેકોર્ડિંગ આપણે આટલે સુધી રાખીએ હોપફુલી તમને મજા આવી હશે આપણા એનાલિસિસમાં આ મારું ફર્સ્ટ વ્યૂ હતો પેપર માટેનો તો તમે હું પોતે